દેવ અને દાનવો વચ્ચે જ્યારે સમુદ્ર મંથન થયું ત્યારે તેમાંથી રત્નો નીકળ્યા. તેમાંથી એક હળાહળ વિષ પણ હતું. વિષની ઉષ્ણતાથી સૃષ્ટિને બચાવવા માટે ભગવાન શિવે આ વિષને ગ્રહણ કરી પોતાના કંઠમાં ધારણ કર્યું. આ સત્કાર્યથી ભગવાન શિવ નીલકંઠ તરીકે ઓળખાયા. ત્યાર પછી સતયુગમાં પ્રભુને ઠંડક આપવા દેવી દેવતાઓએ પ્રભુ પર જળનો અભિષેક કર્યો. ત્રેતા અને દ્વાપર યુગમાં વિષના પ્રભાવની ઉષ્ણતાને દૂર કરવા ભગવાન પર દૂધનો અભિષેક કરવામાં આવ્યો અને કળિયુગમાં વિષના આ પ્રભાવને દૂર કરવા માટે પ્રભુના ભક્તો તેના પર જળાભિષેક કરે છે. શિવપુરાણ અનુસાર જળ સમસ્ત સંસારના પ્રાણીઓમાં જીવનનો સંચાર કરે છે. આ જળ સ્વયં એ પરમાત્મા શિવનું જ સ્વરૂપ છે. ઓમ નમઃ શિવાય.